વડોદરાના વાઘોડિયા નગરમાં સોનીને નિશાન બનાવી થયેલી બહુચર્ચિત લૂંટના મામલે વડોદરા ગ્રામ્ય પોલીસને સફળતા હાથ લાગી છે। મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના સભ્યોએ રેકી કરીને જ્વેલર્સને લૂંટ્યો હતો, જેમાં મુખ્ય સાગરીત રમેશ પરમાર સહિત 2 આરોપીઓને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં લૂંટમાં કુલ 6 આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમાંથી 4 હજી ફરાર છે। સમગ્ર કેસ ઉકેલવા માટે પોલીસે 450થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લીધી હતી। મધ્યપ્રદેશ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું। ગઈ તારીખ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક લૂંટનો બનાવ બન્યો હતો, જેની અંદર એક જ્વેલર્સ જ્યારે પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જતા હતા તો રસ્તાની અંદર એમના ઉપર અસોલ્ટ કરવામાં આવે છે અને એમનું દિવસની અંતે જો પણ જ્વેલરીનો બેગ હોય છે તે લૂંટી લઈ જવાની હકીકત સામે આવી હતી। તેને એફઆઈઆર લોન્ચ થયા પછી તાત્કાલિક પોલીસ દ્વારા એ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાનું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ સીસીટીવી કેમેરાને ચેક કરતા પોલીસે જો છે આરોપીઓની મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવી હતી। 450થી વધારે સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે અને ઠેક વાઘોડિયાથી જાંબુઆ જિલ્લા એમપી સુધી આ 200 કિલોમીટરથી વધારે રૂટની ઉપર 450થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરીને આ આખું આરોપીઓનું જો રૂટ છે તેનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। આ જો ગેંગ છે તે જાંબુઆ જિલ્લાની વાસુનિયા ગેંગ તરીકે ઓળખાય છે અને એની અંદર ગેંગના 2 મુખ્ય આરોપી પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર રમેશ વિજયાભાઈ પરમાર રહેવાસી જાંબુઆ અને રમેશ ઉર્ફે રંગી તાહિદ રહેવાસી જાંબુઆ, આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ ઉપર પહેલા 3 અને 5 જેટલા એફઆઈઆરની અંદર ગુનાઓ રજીસ્ટર્ડ છે। એ સિવાય બીજા 4 આરોપીઓને